હા યાર ઓય બાપા હવે પેલા જાનું પૈને પગે લાગ્યો લે 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 હરકો લાગ મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં? આજે તારીખ થઈ છે 9 અને બુધવારે આપણે હોસ્પિટલ ગયા હતા. ટાંકા પરથી લેવા પીડ્યા હતા થોડાક અને આજ પાછું બુધવાર છે, અઠવાડિયા પછી લોકોએ કીધું હતું બતાવવા વાળું ડૉક્ટરે. તો આજે પાછું દવાખાને જવાનું છે. વિજયભાઈને થોડુંક કામ છે એટલે બીજા કોઈને આજે હોસ્પિટલ લઈ જવાના છે. જોઈએ કોને ગાડી ચલાવીએ કે એવું ફ્રી હોય આગળ બે ફોન કરીએ પછી લઈ જઈએ એમને. બાની તબિયત થોડીક બગડી ગઈ છે, તાવ આવી ગયો છે ને દવાખાને જવું નથી. એમનું સારું કરવું છે. જઈ આવો વિજયભાઈને, તમે દવાખાને જઈ આવો. હું આગળ બીજા વિજયભાઈને સારું ભલે થઈ જાય, દવાખાને જઈ આવવા સારું થઈ જાય કરીને પેદુના પીડા હોય એવું લાગે. બા છે ને ઘડીકમાં દવાખાને ન જાય, મને સારું થઈ જાય કરીને પીડા કરે અને હાથે ઘેરે દેશી ગુવડિયા ફેરા કરે, સારું થઈ જાય. ક્યારેક ને ક્યારેક દવાખાને છેલ્લે જવું પડે એટલે પહેલાંથી જઈ આવું, કેમ કે તબિયત તાવ આવી ગયો લાગે છે ને, કાલે રાતનું છે એમનું. જો હવે છે ને હોસ્પિટલ જવા નીકળી ગયા છે. આ ભાઈ છે હિતેશભાઈને તમે બધા લગભગ 100% ઓળખતા જ હશો. તમે ટીકુબેનના વ્લોગ જોતા હોય તો એમના છે ભાઈ છે. અને આજે મેં તમને કીધું એમ વિજયભાઈને પાસે થોડું કામ હતું એને, અને દાદાને હારે આવવાનું હતું પણ ઘરે આવી ગયા મહેમાન એટલે દાદાએ સાથે આવી ન છે કે હવે તો અમે બે જઈએ છીએ હોસ્પિટલ અને આ છે ને આમ ફાઇનલ ડિસિઝન લઈ લેવાનું છે શું કરવાનું છે. ડૉક્ટરને કહી સરખું કરજો ઝડપ. હા નકર ડૉક્ટર બદલી નાખશે. હવે ઓપરેશન કર્યા પછી હવે એટલા સમય ડૉક્ટરો કેમ બદલવો? એટલે મોડે આમ છે કે ભાઈ આપણે 10 અઠવાડિયા 10 દિવસ પછી દેહમાં જવું છે, ગામડે જવું છે. તો ગાડી ચલાવવા એવા થઈ જાય ને ઘણું. બીજું શું છે કે લંડન વાળા આજે કાલે આવી જાય, કાલે બે છે ગિરીશભાઈ ને ભૂમિ ને રાજુભાઈ ને અસ્મિતાબેન ને બધા એક સાથે એન્ટ્રી કરે છે. અને 12 તારીખે તો અમે બધા ભેગા થવાના જ છે, એટલે 13 તારીખના વ્લોગમાં તમે જોવો એ બધાને સાથે. હવે જઈએ હોસ્પિટલ ને ત્યાં શું થાય છે ને તમને આગળ જણાવીએ. હોસ્પિટલથી આવ્યા નવજીવનના શોરૂમે. આપણે વાઇપર બદલાવા આવ્યા છે. ગાડીના ખાલી વાઇપર બદલાવાના છે. કેટલો ટાઈમ લાગશે? વાઇપર બદલાવા અડધો કલાક લાગશે. શોરૂમ પર છે ને થોડીક પ્રોસેસ લાંબી હોય. આમાં દુકાને જઈ એટલે 15-20 મિનિટમાં બદલી ગયું. અડધો કલાક કીધો આવી તો થઈ જાય તો સારું અડડાથી. હું નીતેશભાઈ બેઠા છે અહીં વાટે વાઇપર લગાડવાની. 2-3 ગેમો પૂરી કરી નાખી. હું કેવું હે ઇન્સ્ટામાં આમ ઊંચું કરે છે, ઇન્સ્ટામાં પૂરું થઈ જાય ને ત્યાં સુધીમાં આવી જાય. મેં છે ને હોસ્પિટલેથી નીકળીને ગાડી માટે વાઇપર નખાવાના હતા તો એ નખાવા ગયા. 1 કલાક નેટ બગાડ્યું. 1 કલાક બગાડી. અને વાઇપરના ખર્ચા કરતા તો પેપરના ખર્ચા વધી ગયા. એ લોકો કેટલું પેપર વર્ક કર્યું. એસઓટી કંપનીમાં કંઈક સ્કીમ આવે, જ્યારે ગાડી લીધી ને ત્યારે આપણે એમાં એ સ્કીમમાં જોઈન્ટ થયા હતા એટલે એમાં અમુક વસ્તુઓ તમારે બગડે એટલે એ લોકોને નાખી દેવી પડે. એના પૈસા આપણે જોકે તેથી ભરી દીધા હોય એટલે 450 રૂપિયાનું બહાર વાઇપર મળે કંપનીમાં. કદાચ 700-800 રૂપિયા લેતા હશે, ડબલ લેતા હોય એકવાર. પણ 1 કલાકની પ્રોસેસ. વાઇપર નાખવાના 5 મિનિટથી વધારે ટાઈમ ન જાય. 1 કલાકની પ્રોસેસ એ લોકોનું પેપર વર્કનું. હવે પાછી ઉતાવળે અમે અહીંયાથી નીકળ્યા ને તે હોસ્પિટલેથી નીકળ્યા ત્યારે ગાયકા ઝડપથી નીકળી ગયા એટલે દવા લેવાની પાછી ભૂલાઈ ગઈ છે. તો હવે દવા લેતા જઈ પાછા સારું છું આપણે આમ ગયા તો ઘરે જાઓ તો ઘરેથી પાછી દવા લેવાની પડે. પણ અમારા મંતવ્ય લેવાય નહીં. 10,000 હા એસઓટી નહીં લેવાની. 10,000 અમારા રિવ્યુ એવા છે. પછી પાછું કેવું છે ખબર કે તમારું બગડ્યું હોય ને તો જ એ લોકો નાખી દે. એટલે વાઇપર તો સમજાક ભાઈ બગડી જાય પણ એમાં બ્રેક પેડ ને બીજી અલગ ઘણી વસ્તુઓ. બ્રેક પેડ જે છે એ 40,000 કિલોમીટર હાલી ત્યાં સુધી કંઈ ન થાય. એટલે 2 વર્ષમાં તમે 40,000 કિલોમીટર હાકી નાખવાના હોય તો લેવાય. એટલે કોઈ તમારા કારનો યુઝ કેવો છે એની ઉપર ડિપેન્ડ કરે. બાકી નોર્મલી જેને ઓછી હાલતી હોય વર્ષની 10,000 એને કોઈ સ્કીમનો લાભ ન લેવાય. હવે અત્યારે બપોરે 1:30 વાગે ઘેરે અહીંયા છે ને બા પાસે હું બેઠો છું. બાની તબિયત પાછી બગડી ગઈ. ડાયાબિટીસ આવી. કેટલી આવી? 300
284 ડાયાબિટીસ આવી છે અને 2 દિવસથી તાવ જેવું હતું પણ કોઈને કહે નહીં. હા, દવાખાને જવું ન હોય એટલે કોઈને કહે નહીં. જો અમને કહે તો દવાખાને લઈ જાય. પણ આજે સવારે પરાણે દવાખાને લઈ ગયા ને બધા રિપોર્ટ કરાવ્યા એટલે ડાયાબિટીસ વધારે આવી. જોકે આ વખતે તો અમે એમ કહીએ કે અમે નથી કંઈક ગળ્યું ખાધું હશે, કેમ કે નથી ખાધું એ પાકું છે. કેરી પતી ગઈ પછી એણે એવું કંઈ ગળ્યું ખાધું નથી. પણ હવે અમદાવાદ ગયા હતા ને ત્યાંથી આવ્યા ને ત્યારને થોડીક તબિયત તો વીક છે જ એમ. એટલે આખી બસ ને કા ત્યાંથી આવ્યા ને આખી બસ ને એવું થયું હતું. હે હા. ને તમને એટલો બધો વાંધો નહોતો આવ્યો. હાલો ઉપર જાઉં હજી હું જોઈશ ફોન જોઈશ. હા ધ્યાન ના જતો કેમ ભાઈ ગઈ હાથ આમ ભાઈ ગયા આમ મારો ફોન હાથમાં હતા ને ફોન પાથમાં આમ લેવા આવતી હતી ને મેં કીધું હું જોઈ ફોન જોઈ હાથ આમ નું ને ભાઈ ગયા હાલ ઉપર સાઈડ હાલે ઓકે. હા કેમ લઈ લીધું? જુવારા થઈ ગયા મોટા. હવે આને કંઈક ઓલો બાંધવાનું હોય ને જાનું કાલે હોય એમ ને કાલે બાંધો હાલો. સફેદ દોરી હોય ને સફેદ દોરી ઓલે રૂની હોય શું કહેવાય શું કહેવાય ને સુંદડી નાડા સડી હોય નાગલા હોય રૂ નામ બચે કરે. હા તે કાલ કરવાનું છે એમ ને. આ નીચે શું થઈ ગયું? આ કેમ આવું બધું થઈ ગયું? ફૂગ થઈ ગઈ છે એમાંથી આપણે બીમાર ન પડે એ ભલે આવે. સોફા રિપેરિંગનું કામ ચાલુ થયું છે અત્યારે. થોડાક સોફા ખરાબ થઈ ગયા હતા એટલે પાછા નવેસરથી ખોલાવીને અંદર પેકિંગ મૂકીને કવર કરે છે. ચાલે એમ છે ત્યાં સુધી રિપેર કરાવી નખાય. અંદરની સાઈડથી પટ્ટા ઢીલા પડી ગયા છે. ભાઈ સેવડો લઈ લીધો અને પછી યાદ આવ્યું મોટામાં દાંત નથી કેમ ખાવું. હવે કેમ ખાવો? મારે જેમ આમ દાળમાં નાખીને ખવાય એટલે ઓગળી જાય. જો આ દાળ સેવડો છે અને બા ખાલી સેવડો લઈને ખાય છે. 7 વાગે પાછા હોઈ ગયા. દવા પીધી ત્યારે 4 પાસેની અંદર આવી ગઈ. હું આવ્યો ત્યારે સૂતા હતા. હે આપણે ગયા તો સૂતા હતા 4:30 5 જગ્યા હતા પાછા હોઈ ગઈ. દવાની અંદર આવતી હશે શું સમય એનો થઈ ઓકે. તાવ આવ્યો તો બાને પછી તાવ આવ્યો છે ઉતા થશે. હું લાવી જાનું દીધી નખ હાલ એને શું છે હાલ જ ને તારે જોવા દે 20 રૂપિયા. નકરા ખોટા પૈસા વાપરે આ છોકરી વાપરે. રોટલામાં સોળાઈ રહ્યા છે. થોડોક તાવ ભર્યો છે હજી. અત્યારે પાછો થોડોક આવી ગયો છે. હે ઊંઘ બહુ આવે છે. તમે આગળ 4:30 જ જાગ્યા હતા પાછા અત્યારે 7 વાગ્યા ત્યાં સુઈ ગયા. હે બે નથી એકાતું વાહો દુખે. કોલેજેથી 3:30 આવીને સુઈ ગયો. અત્યારે હવે ભાઈ 7 વાગ્યા. હવે જાગો પછી રાતે નીંદર નહીં આવે. વેદાંત વેદાંત 7 વાગી ગયા તો 7:30 થઈ ગયા. સુઈ જવાળે પછી હવા નીંદર નહીં આવે રાતે. હવે સગાઈ જાય મજા કે રેડી છે અને કાંઈ વાંધો નથી. બસ તને કેમ કોઈને મજા નથી રહેવા દેવી તારે? હે ક્યાં જતો હોય ભાઈ? પૈસા શું એલા મારી પાસે આવે નકરા પૈસા જ નહીં. કાલે વાળ કપાવવાના ના ઝેરોક્સ કરાવવાના નકરા પૈસા. કાલ 200 તને ટ્રાન્સફર કર્યા ને એમાંથી કરી નાખજે. આપણે કાલે તને 200 ટ્રાન્સફર કર્યા ને એમાંથી કરી નાખજે. એમાંથી કેમ નહીં ભાઈ? એમાંથી જ કરવાના આપ્યા જ ને એ કાંઈ નો કેવું ભાઈ નથી. મારી પાસે પૈસા થોડા હોય જ છે. હું નહીં મોકલું.
જાનુબેન ખાવા બેઠા છે, ફરાળ કરે છે અને પાણી મારે આપવું પડે કેમ કે ફરાળ કરતાં કરતાં ઊભું થવાય નહીં. ને ફરાળમાં કેવું છે, ફરાળી સેવડો ને છાશ અને હારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તો આ ફોનની મેં ના પાડી છે પણ ખાતા ખાતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તો જોવા જ પડશે, કેમ એની વગર તો નહીં ચાલે. એટલે હવે થોડીક જાનુબેનને છૂટી આપવી પડશે. હું આખો દી નહીં અડું, ખાલી ખાવા ટાઈમ દે. પાકું નાખો દી નહીં જ ને પછી રહી નહીં એક. હા પાકું. સારું જોઉં છું. તો જો તમે બધા જોવો એમ જાનુભાઈને પ્રોમિસ કર્યું છે કે હવે ખાલી ફોન ખાવા ટાણે લે, અને એનો મતલબ પાછો એવો નથી કે આખો દી ખાધા કરશે. આખો દી ખાધા કરે ને તો કાંઈ વાંધો નહીં, ભલે ખાવા ટાણે લે, પણ ફોન હવે ખાવા ટાણે જ મળશે. અને એ તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા જોવા હતું. નૈતિકભાઈ ગયા હતા ઝેરોક્સ કરાવવા ને 40 રૂપિયા કાલે 200 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા ને ઓલા વાળ કપાવવાના, એમાંથી કરી દીધા મેં. મને કઈ ગયો તો હું સ્કેન મોકલી દઈ, અહીંથી એના ફોનમાંથી 40 ટ્રાન્સફર કરી દીધા. ભાભી એક કોમેન્ટ આવી થોડીક વાર પહેલા કે નૈના બેન છે ને વિવેકભાઈને હું કઈ બોલાવે છે, તમે શું કઈ બોલાય છો? નામ છે ગુલામણાનું. ગુલામણાનું શું નામ? હે ગુલામણાનું નહીં, ગુલામનું નામ છે. ગુલામનું નામ છે. શું નામ છે? નાનો હતો ને એટલે ટીણો કહેતા. એમાંય તે વિજયભાઈના લગ્ન છે ને એના 20 વર્ષ થઈ ગયા, અને 20 વર્ષ પહેલા વિવેક છે ને 15 વર્ષનો હતો. એટલે અને ભાઈ કહે તો એને શરમ આવતી, વિવેકને પોતાને શરમ આવતી, એટલે એને તુકાર જ બોલાવવાની સિસ્ટમ ખરેખર ચાલુ કરાવી હોય ને તો વિવેક જ કરાવી છે. એટલે એમાં કંઈ મારો વાંક નથી. આ શું છે? એ તો લઈ આવી તો હવે હીરા લગાડવા આવી છે. તને આવડે છે? હાલ જવું ને, હું ને બે હેરકટ માટે જઈ છી. હા એ મને થોડું આવડે બેટા, મને નીલ કટરથી મારા નખ કાપતા આવડે, બાકી કંઈ કાપતા આવડે નહીં. જોવા દે તારા આમાં નખ મને જોવા દે. આ તો કરોડિયા વાળા કલરના છે. આજે ઓપરેશન કરાવ્યું ને પછી પહેલી વખત અભિની પાસે બેઠો. અભી ઉપર આત્મવિશ્વાસ અને ફૂલ છે. અમે બે જઈએ છીએ હેરકટ માટે. કાલે અભી તો હેરકટ કરાવી આવ્યો છે પણ થોડાક રિપેરિંગ માટે છે, અને મારે હેરકટ કરાવવા છે આજે. હમણાં પ્રસંગમાં જવા બધા ગામડે, ત્યાં સુધીમાં પગ હરખો થઈ જાય તો જવા હે, બાકી તો અભીની યારે રહેવાનું થાય કેમ કે અભી નથી આવવાનું. એટલે હવે જઈએ હેરકટ કરાવવા ને રિટર્ન આવું ફાયદા. કાલે વાળ કપાવ્યો હતો ને પાછો આવ્યો બોલ 2 દીમાં 2 વાર. હે આમ ફેરતો આમ પાછળથી હેર કટ છે થોડા ખરખા કરાવવા પડે એમ હતા, એટલે એની મમ્મી આમ એકલો મેં નહીં ભાઈ. આપણે આજે હેર કટ કરાવશું ને એટલે બધા વાળ લગભગ ધોળા થઈ જશે. બીજી વખત હેર કટ થાય, હજી નથી લાગતું ધોળા થાય. કેમ લાગે? હે આજે કરતા તો ધોળા નહીં થાય ને ભાઈ, સખત નહીં થાય ને આજે કટ કરાવવું તો થોડાક રહી. હવે આવતા વીકમાં છે ને પાછો કલર કરવાનો છે. ગામડે જવું ને પહેલાં બ્લેક કલર કરી નાખવાનો છે. હવે જો હેર કટ કરાવીને ઘેરે પગ્યા ને ત્યાં મહેમાન આવી ગયા હતા ઘેરે. ઝવેર જીજુ ને મારો બોખો ભાણ્યો ને આ બસ બધા મોટું
એક હાથે તૂટો ને મોઢા દાંતે બોખો હે તારો પર કેમ એમ થયું સિલ્વર કહી દે સિલ્વર મસ્ત હેર કટ કરાવીને એવા અત્યારે તો હવે છે ને કલર કરવાનો છે થોડા દિવસ આપણે જ્યાંથી કોકો હતો ને તમે કોકો લઈ આવ્યા યાદ છે ને લગ્નમાં આપણે જગ્યાથી આને જો આ પકડજો આવ્યો બેઠો નથી આવ્યો ત્યારનો બેઠો નથી આપણે શિવા અહીંયા તો કાલ છે ને તો ઓલી મોટી ટીવી છે ને તમારી ઘરે એમાં આપણો વ્લોગ ચાલુ કરશે તું આવે એમાં કાલે તાર મમ્મી બા દાદા તું અને મયુર બધા આવશો ને બધાય આવે હે હું બધાય આવશે મયુર ને સારું થઈ ગયું ને એવું આપણે કહી દઈએ કા આરે કા હે કા મયુર ને સારું થઈ ગયું કહી દેવા બધાને બોયન આ પાઈ પપ્પાને સારું થઈ ગયું બધું એવા કહી દે બધું હારું થઈ ગયું દાંત ખાલી તૂટલા છે બોખો થઈ ગયો એમ કેતા દાંત જોવે સારું તમે જાવ છો કે એમ નહીં તમે જાવ છો તમે હા તો ટાટા કહું છું હા ઓય બાપા હવેથી પેલા જાનું પૈને પગે લાગ્યો લે હરકો લાગ આમ માથે તો આટલે એમ તો કર પાછા જાનુભાઈ ને હજી એક વાર લે જો જાનુ ભાઈ આવ્યા જો જાનુ ભલે ઉપર દાદરા ચડી ગયા પગે હાલો આવજો